સુરતમાં ભેળસેળ ખોળો સામે પોલીસનું જોરદાર એક્શન સામે આવ્યું છે। સુરભી ડેરીના સંચાલક શૈલેષ પટેલનો આજે એસઓજી દ્વારા વરઘોડો કઢાયો હતો। ગુજરાતમાં પહેલીવાર ભેળસેળિયા કરનારાઓ સામે વરઘોડો કાઢાતા ચર્ચાનો માહોલ સર્જાયો છે। સુરભી ડેરીમાંથી જપ્ત કરાયેલા 700 કિલો પનીરનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવતા પોલીસે શૈલેષ પટેલની ધરપકડ કરી હતી। ગત 10 તારીખે સુરભી ડેરીના ગોડાઉન પર એસઓજીની ટીમે રેડ પાડી હતી, જ્યાંથી પનીરના નમૂના લઈ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાયા હતા। આ રિપોર્ટમાં પનીર નકલી હોવાનું ખુલતા લોકોના આરોગ્ય સાથે રમખાણ કરનાર વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। સુરત પોલીસની આ કામગીરી બાદ શહેરમાં ખાદ્ય ભેળસેળ કરનારાઓમાં ખળભળાટ મચી ગયો છે। 954 કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો જે ફેલ જતા ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ ખટોદરામાં કરવામાં છે। એના જે બે સંચાલકો છે એમાંથી મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કંઈ પણ એવું ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે। આ જે સંચાલક છે એના જે અહીંયા ખટોદરાની યુનિટ છે એમાં એ કઈ રીતે પનીર બનાવતા હતા અને શું કરતા હતા એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।